હેલો. તો 2 દિવસથી ઘણા મેસેજ આવે છે કે અમારે 26 તારીખે એક્ઝામ છે ક્લર્કની, પરંતુ અમે કોલ લેટર ડાઉનલોડ કરી શકતા નથી. તો આ વિડીયો ખાસ એમના માટે જ છે. તો આ વિડીયો પૂરો જોજો અને પૂરી ઇન્ફોર્મેશન લેજો શા માટે તમે તમારો જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકતા નથી. વાત તો સહી છે. તો જ્યારે ફોર્મ ભરાવાના હતા એસએમસીના, ત્યારે તમે નોટિફિકેશન જોઈ છે. તો નોટિફિકેશનમાં ક્લર્કની પોસ્ટ હતી, પરંતુ જ્યારે આ 26 તારીખે છે એ 26 તારીખે અહીં તમે જોઈ શકો છો ક્લર્ક ઓડિટ કરીને જે પોસ્ટ છે એની એક્ઝામ છે. તો જ્યારે ફોર્મ ભરાવાના હતા ત્યારે તમે જોયું હશે કે 2 પોસ્ટ આપેલી છે, ત્રીજી શ્રેણી ક્લર્ક ઓડિટ અને બીજું છે ત્રીજી શ્રેણી ક્લર્ક, જે 717 જગ્યાઓ છે, જ્યારે ત્રીજી શ્રેણી ક્લર્ક ઓડિટ માટે ફક્ત 9 જગ્યા છે. ક્યાં વાત કરે? તો આ જે 9 જગ્યાઓ છે એ એમની માટેની એક્ઝામ એ 26 તારીખે છે, જ્યારે ત્રીજી શ્રેણી ક્લર્ક છે 717 જેટલી જગ્યાઓ, એમની એક્ઝામ 26 તારીખે નથી, એ નોંધો. અને સાથે નોટિફિકેશનમાં એ પણ જણાવી દઉં કે જે ત્રીજી શ્રેણી ક્લર્ક ઓડિટ લખેલું છે એની માટે જ્યારે ફોર્મ શરૂ હતા ત્યારે તમે જોયું છે કે એની માટે એડવાન્સ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ અગર બેન્કિંગના ખાસ વિષયો સાથે પાસ થયેલ માન્ય વિદ્યાપીઠના વાણિજ્ય શાખાના સ્નાતક હોય એ લોકો જ ત્રીજી શ્રેણી ક્લર્ક ઓડિટમાં ફોર્મ ભરી શકે છે. જ્યારે આપણે જોઈએ તો તમે જે ફોર્મ ભરેલું છે એ છે ત્રીજી શ્રેણી ક્લર્ક, જેની માટે ફક્ત માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક પદવી ધરાવતી હોવા જોઈએ, મતલબ કે તમે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ. તમે જે ફોર્મ ભરેલું છે એ ત્રીજી શ્રેણી ક્લર્ક માટેનું છે, જ્યારે 26 તારીખે એક્ઝામ છે એ છે ક્લાર્ક 3 ઓડિટ માટેની. સમજ રહ્યો ના? મતલબ કે તમારે 26 તારીખે એક્ઝામ નથી. અને હવે ક્યારે લેવાશે એક્ઝામ? તો જે તમે ફોર્મ ભરેલું છે એસએમસીમાં ક્લર્ક માટેનું, તેની એક્ઝામ જ્યારે લેવાશે ત્યારે એસએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જાણ કરવામાં આવશે. અને જો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં હજી સુધી જોઈન નથી થયા તો જોઈન થઈ શકો છો, કારણ કે જ્યારે ભરતી આવશે ત્યારે ટેલિગ્રામ ચેનલમાં જાણ કરવામાં આવશે. કારણ કે પીડીએફ ને એવું બધું આપણી યુટ્યુબ ચેનલ ઉપર શેર કરવું શક્ય નથી. અને આવી જ ભરતી રિલેટેડ અપડેટ માટે તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તમારી જે એક્ઝામ છે એ ત્રીજી શ્રેણી ક્લર્કની છે એ યાદ રાખો, અને જ્યારે પણ લેવાશે ત્યારે તમને જાણ કરવામાં આવશે. તો 26 તારીખે જે એક્ઝામ છે એ આપણે ક્લાર્ક 3 પરંતુ ઓડિટની છે, એટલા માટે તમે તમારો જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકતા નથી. તો આવી જ માહિતી અને અપડેટ માટે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.